તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ઇસ્કોન કુલાઈ તરફથી ભગવદ્ ગીતાના કોર્સમાં. આજનો અધ્યાય એ બહુ મહત્વનો અધ્યાય છે. એમ તો બધા જ અધ્યાય ખૂબ મહત્વના છે, પણ દરેક અધ્યાયમાં એવું કંઈક છે કે જે આપણે જીવનમાં ઉતારશું તો આપણે પોતાનો ઉદ્ધાર કરી શકીએ છીએ. એની શરૂઆત આપણે મંગલાચરણની સાથે કરીશું. સ્લાઇડ વિઝિબલ છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી, ઓલ ક્લિયર. આપણે આજે સ્લાઇડને સમજવાનો પણ પ્રયત્ન કરશું જે મંગલાચરણ ચાલી રહ્યું છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હું ઘોર અજ્ઞાન રૂપી અંધકારમાં જન્મ્યો હતો અને મારા આધ્યાત્મિક ગુરુએ જ્ઞાન રૂપી પ્રકાશ વડે મારી આંખો ઉઘાડી. હું તેમને સાદર નમસ્કાર કરું છું. આપણા જીવનમાં જેના દ્વારા પરિવર્તન આવે છે, જે આપણને ભગવાન સાથે અટેચ કરે છે, એ ગુરુને પ્રણામ કરવામાં આવી રહ્યું છે. આગળ વધીએ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. જેમણે આ ભૌતિક જગતમાં ચૈતન્ય મહાપ્રભુની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટેના પ્રચાર કાર્યની સ્થાપના કરી છે, એવા શ્રીલ રૂપ ગોસ્વામી પ્રભુપાદ મને ક્યારે તેમના ચરણ કમળમાં આશ્રય આપશે? જો ગુરુ પાસે જવું અને એમનો આશ્રય મળવો એ પણ બહુ દુર્લભ છે ને. એની માટે પણ આપણામાં ક્વોલિટી બિલ્ડ થવી જોઈએ. ત્યારે આપણને સાચા ગુરુ મળે છે, અને સાચા ગુરુ મળે તો આપણે આધ્યાત્મિક પ્રગતિ થઈ શકે છે. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુત પદ કમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્ર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ. હું મારા આધ્યાત્મિક ગુરુના ચરણારવિંદમાં તથા સર્વ વૈષ્ણવોના ચરણોમાં સાદર પ્રણામ કરું છું. હું શ્રીલ રૂપ ગોસ્વામીને તથા તેમના જ્યેષ્ઠ ભાઈ સનાતન ગોસ્વામીને તેમજ રઘુનાથ દાસ, રઘુનાથ ભટ્ટ, ગોપાલ ભટ્ટ તથા શ્રીલ જીવ ગોસ્વામીના ચરણ કમળમાં સાદર પ્રણામ કરું છું. આપણે વૃંદાવનમાં જઈએ તો આપણને ષડ ગોસ્વામી વિશે જ્ઞાન પ્રાપ્ત થાય. વાસ્તવિકતા જોવા મળે કે એમણે કેટલું સુંદર બધું આપણી માટે તૈયાર કરીને રાખ્યું છે. આખી થાળી કહીએ ને પીરસેલી છે, ખાલી આપણે જમવાનું કામ કરવાનું છે. તો એવા વૈષ્ણવો અને ષડ ગોસ્વામીને પ્રણામ કરી રહ્યા છીએ આપણે. સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ. હું શ્રી ભગવાન કૃષ્ણ ચૈતન્યને તથા પ્રભુ નિત્યાનંદ તેમજ શ્રી અદ્વૈતાચાર્ય, ગદાધર, શ્રીવાસ તથા અન્ય ગૌર ભક્તોને સાદર પ્રણામ કરું છું. શ્રી રાધાન કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હું શ્રીમતી લલિતા તથા વિશાખા સખીઓ સહિત શ્રીમતી રાધારાણી અને શ્રી કૃષ્ણને સાદર પ્રણામ કરું છું. આપણે જ્યારે ગોલોક ચાર્ટ જોયો હતો તો સૌથી ઉપર જે આપણે જવાનું છે ત્યાં આપણે વાંચ્યું હતું છે ને, કોણ હતું ત્યાં? ભગવાનની સખીઓ લલિતા, વિશાખા છે ને, અને રાધારાણી આ ત્યાં વિરાજમાન છે, અને આપણે એમને પણ પ્રણામ કરીએ છીએ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. હે વાલા કૃષ્ણ, આપ સંતપ્ત જનોના મિત્ર છો અને સૃષ્ટિના ઉદ્ધારક છો. હરે કૃષ્ણ. આપ ગોપીઓના સ્વામી તથા રાધા રાણીના પ્રિયતમ છો. હું આપને સાદર દંડવત પ્રણામ કરું છું. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામી હરિ પ્રિયે. તપેલા સુવર્ણ સમાન દેહી કાંતિ ધરાવતા વૃંદાવનના મહારાણી, રાજા વૃષભાનુના પુત્રી તથા ભગવાન કૃષ્ણને અત્યંત પ્રિય એવા હે રાધારાણી, હું આપને સાદર પ્રણામ કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. કલ્પવૃક્ષની જેમ સૌ કોઈની ઈચ્છાઓને પૂર્ણ કરી શકે તેવા
પતિત જીવોને પાવન કરનારા અને કૃપાના સાગર જેવા સર્વ વૈષ્ણવ ભક્તોને દંડવત પ્રણામ હો. જ્યારે આપણે ઇસ્કોનના ટેમ્પલમાં જઈએ અથવા તો કોઈ ભક્ત આપણી પાસે આવે તો આપણે તરત એમને દંડવત પ્રણામ કરીએ છીએ. એ વખતે આપણે આ ઉચ્ચારણ કરીએ છીએ. એનો મિનિંગ સમજવો જરૂરી છે. શું કે છે? કલ્પ વૃક્ષની જેમ. કલ્પનું વૃક્ષ કેવું હોય? વિશાળ હોય છે ને, એની એજ પણ બહુ મોટી હોય. તો કે સૌ કોઈની ઈચ્છાઓને પૂર્ણ કરી શકે તેવા. કારણ કે શું કરે? જ્યારે કોઈ ભક્ત કોઈ પણ જીવને મળે છે ત્યારે વાતો શેની કરે છે? ભગવાનની. શું કરે છે? આધ્યાત્મિક પ્રગતિ માટે લઈ આવે છે. અને જે આધ્યાત્મિક પ્રગતિમાં આગળ આવે છે એને ભૌતિક પ્રગતિ પણ થાય છે. એટલે અહીંયા ખૂબ સરસ રીતે કીધું છે કે સૌ કોઈની ઈચ્છાઓને પૂર્ણ કરી શકે તેવા. એટલે જેટલા પણ વૈષ્ણવો છે, જેટલા પણ આ માર્ગ ઉપર છે, જેટલા પણ ગુરુના આશ્રયમાં છે, એ લોકો બધાની ક્વોલિટી કઈ છે? તો કે સૌ કોઈની ઈચ્છાઓને પૂર્ણ કરી શકે એટલું જ્ઞાન એમની પાસે હોય છે. પતિત જીવોને પાવન કરનારા. કે અહીંયા જે કાંઈ પણ આપણે બધા પતિત છીએ. કેમ પતિત છીએ? તો આપણને અત્યાર સુધીના કર્મની ખબર નહોતી. ઘણા બધા એવા કર્મ થયા છે જેનાથી આપણે પોતાનું પતન નિશ્ચિત કરી લીધું છે. તો એનામાંથી આપણને પાવન કરે છે કે ખરાબ માંથી ઉપાડીને આપણને સારા સ્થાન પર લાવવાનું કામ કરે છે. કૃપાના સાગર જેવા. જો આ કલયુગ છે અને કલયુગમાં કોઈને કોઈ સાથે લેવા દેવા નથી. જ્યાં સુધી ફાયદો ન હોય ત્યાં સુધી કોઈ સાથે કોન્ટેક્ટ કરતું નથી. આ તો બધાને ખબર છે. મને કોઈ પાસેથી કઈ લાભ હશે તો જ હું એના ટચમાં જઈશ, નહીં તો મને કોઈ જરૂરત એના ટચમાં જવાની નથી. પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ કે જેટલા પણ વૈષ્ણવો છે એ બધા કેવા છે? કૃપાના સાગર જેવા છે. એમને કહેવાની જરૂરત નથી. એ જ ભક્તો તમારા સામે આવે છે તો એ જ તમને કહે છે કે આવી જાઓ અમારી સાથે, તમે પણ આનો લાભ લ્યો અને તમે પણ તમારું જીવન સુધારી લ્યો. તો એ અહેતુકી કૃપા કહેવાય એમની પણ છે ને, કે એમાં એમનો કોઈ હેતુ નથી. તો કૃપાના સાગર જેવા સર્વ વૈષ્ણવ ભક્તોને દંડવત પ્રણામ હો. તો રોજ આપણે એમને પણ પ્રણામ કરીએ છીએ, એમને પણ યાદ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હું શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ, પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ વગેરે સર્વ ભક્તોને હું સાદર પ્રણામ કરું છું. નમો ઓમ વિષ્ણુ પાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિન ઇતિ નામિને નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશ તારિણે. આ મંત્ર કોનો છે? તમારે ચેટ બોક્સમાં લખવાનો છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ. તો હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. આપણે દરરોજ મંગલાચરણ તો બોલતા હોઈએ છીએ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. પણ આપણને એ મંગલાચરણના પાછળનો ઉદ્દેશ નહોતો ખબર. હવે આપણને ખબર પડી ગઈ કે જે આપણને આ માર્ગ પર લઈ આવે છે ત્યાંથી લઈને તે ભગવાન સુધી તમામ જેટલા પણ આપણા સંપર્કમાં આવી રહ્યા છે તમામને આપણે પેલા વંદન કરીએ છીએ કે તમે અમને એની માટે યોગ્ય સમજીને અમને તમે એ તરફ લઈ આવ્યા છે ને. નહીં તો આપણે બધા એટલા યોગ્ય છે કે કોઈ આપણને ભક્તિ માર્ગ ઉપર લઈ આવે? નહીં ને. પણ આપણને લઈ આવ્યા એટલે જે કોઈના માધ્યમથી તમે અહીંયા જોડાણા છો એમાં એ પણ આવી જાય છે. આજનો અધ્યાય ખૂબ સરસ છે, પરમેશ્વરનું જ્ઞાન. એમ તો આપણને ભગવાને પહેલા પણ જ્ઞાન આપી દીધું છે કે ભગવાને કેવી રીતે યોજના કરેલી છે. જ્યારે ગોલોક ચાર્ટ જોયું ત્યારે ખબર પડી કે ભગવાન શું છે. એમાંનો જ એક પિક્ચર અહીંયા આપણને દેખાયેલું છે. કયા વિષ્ણુ છે? કોણ કે છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, ગર્ભોદક્ષાય વિષ્ણુ. હજી કોણ કે છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, મહાવિષ્ણુ છે. હરી બોલ. આ મહાવિષ્ણુ. બોલો બોલો માતાજી. કર્ણોદક્ષાય વિષ્ણુ. હા, આ મહાવિષ્ણુ છે અને આમને બીજું નામ છે કર્ણોદક્ષાય વિષ્ણુ. જે ગર્ભોદક્ષાય વિષ્ણુ છે એમના નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થાય છે અને એ શું કરે છે તો દરેક બ્રહ્માંડની અંદર હોય છે. જ્યારે કે બ્રહ્માંડ જે છે એ મહાવિષ્ણુના રૂપોમાંથી
આવે છે. કેવી રીતે આવે છે? તો કે શ્વાસ છોડે છે ત્યારે સમગ્ર જે કાંઈ પણ બ્રહ્માંડો છે એ બધા આવે છે અને પછી એનું કામકાજ ચાલુ થાય છે, અને જ્યારે શ્વાસ અંદર લે છે તો બધું અંદર વહી જાય છે. વિચાર કરજો, આ એક બ્રહ્માંડની વાત થઈ રહી છે જેમાં 14 લોક આપણે જોયા હતા, અને આપણે ક્યાં જવાનું છે? ગોલોક વૃંદાવન. તો જો આપણે ભગવાનની ભક્તિ કરશું, ભગવાન સાથેનું એવું અટેચમેન્ટ બનાવશું, તો આ જે કાંઈ પણ પ્રક્રિયા છે ને, જે આપણે અત્યારે સાંભળી રહ્યા છે, સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે, આપણને જોવા પણ મળી શકે છે. ડિપેન્ડ આપણી કેટલી ઈચ્છા છે એ જોવાની. કારણ ભગવાને કીધું છે તારી ઈચ્છાઓ પણ હું પૂર્ણ કરીશ. કૃષ્ણ વિશેના જ્ઞાનનો મહિમા, ભગવાન કૃષ્ણ શક્તિઓનું જ્ઞાન, ભગવાન કૃષ્ણને શરણાગતિ. જો ભગવાનને શરણાગતિ કેમ કરવી પડે એની પાછળનું પણ બહુ મહત્વ છે. આપણે દેવી દેવતાઓની આરાધના કરતા હોઈએ છીએ અને ડાયરેક્ટ આપણને કોઈ સ્વિચ કરવા કે હવે તમારે ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં જવાનું છે, તો ક્યાંક આપણું મન માનતું નથી. તો એટલા માટે આ અધ્યાય બહુ મહત્વનો છે કે શું કેવી રીતે ભગવાને ગોઠવીને આપેલું છે ને એને કેવી રીતે આપણે સમજવાનું છે અને કેવી રીતે આપણે આપણો રસ્તો નિશ્ચિત કરવાનો છે ને એ આજના અધ્યાયમાં આપણને જ્ઞાન થશે. દેવી દેવતાઓની પૂજા અને અવ્યક્તવાદ. આપણે અત્યાર સુધી જ્ઞાન નહોતું એટલે આપણે આ બધામાં વધારે ઇન્ટરેસ્ટ રાખતા નહીં, પરંતુ આજે આપણને ભગવાન પૂરેપૂરું જ્ઞાન આપી દેવાના છે. બ્રહ્મણાથી ભક્તિ સુધી. અત્યારે આપણે શું છીએ? બ્રહ્મા છીએ. કયા બ્રહ્મા છીએ? ભૌતિક જગતના બ્રહ્મા છે. ત્યાંથી ભક્તિ માર્ગ પર આપણે સ્વિચ થવાનું છે. શ્રી ભગવાન વાચ મયા સક્ત મના પાર્થ યોગ યુજ્જન્મદાશ્રયઃ અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પૃથા પુત્ર, હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી અને મનને મારામાં અનુરુક્ત કરીને યોગા અભ્યાસ કરતો રહી મને સંપૂર્ણપણે સંદેહ રહિત થઈને જાણી શકીશ. શું કીધું અહીંયા? કે કેવી રીતે ભાવનાથી પૂર્ણ રહી અને મનને મારામાં અનુરૂપતા. આપણે ગઈકાલે મનને કંટ્રોલ કરવાની વાત કરી રહ્યા હતા. શું કીધેલું ભગવાને આપણને? કેવી રીતે કંટ્રોલ કરવાનું છે મનને? હરે કૃષ્ણ. અર્જુનજીએ ક્વેશ્ચન કર્યો હતો આપણા તરફથી કે મનને વશમાં કરવું હોય તો મને પવનને વશમાં કરવાથી પણ વધારે અઘરું લાગે છે. તો ભગવાને શું આન્સર આપેલો હતો? હરે કૃષ્ણ. ભૂલી ગયા? નોટ ડાઉન કરવા કે અભ્યાસેન કૌંતેય, અભ્યાસ રીબોલ. દ્વારા મનને કંટ્રોલમાં કરવું. અભ્યાસથી ધીરે ધીરે હરે કૃષ્ણ. મન કંટ્રોલ આવે. હરિબોલ. પ્રેક્ટિસિંગ. સક્સેસ નો મંત્ર છે, દરેકના કામનો છે. નોટ ડાઉન કરી લેજો. ભગવાને કીધેલું કે હું માનું છું કે મનને વશમાં કરવું એ અઘરું છે પણ અશક્ય નથી. કેવી રીતે શક્ય થાય છે? તો કે અભ્યાસ એનું તું કૌંતેય વૈરાગ્યેણ ચ ક્રિયતે. જે બાબત તને એમાંથી પાછી ખેંચી શકે છે, એવી જે તને લાગે છે એનાથી તું ડિટેચમેન્ટ કર, એને તું દૂર કર, અને તારે જ્યાં જવાનું છે, તને જે જોઈએ છે એની માટે તું સતત પ્રયાસ કર. એક સમય એવો આવશે કે મન હમણાં નથી માનતું, તું એના પર પ્રેશર નાખ, 10 દિવસ સુધી પ્રેશર નાખ, 11મા દિવસે પોતે કહેશે મને ખબર છે મારે ક્યાં ધ્યાન આપવાનું છે. પછી તમે એને ભટકાવશો પણ ને તો પણ એ મન તમને કહી દેશે કે નહીં આ ખોટું થઈ રહ્યું છે બાબા, અહીંયા જવાનું નથી. પણ એની પહેલા એને કાબુમાં રાખવું પડશે. જેવી રીતે ઘોડાને આપણે કાબુમાં રાખીએ છીએ ને, એવી રીતે મનને પણ કાબુમાં રાખવું પડશે. તો ભગવાન આજે આપણને હજી આગળ જ્ઞાન આપી રહ્યા છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, હે પૃથા પુત્ર, હવે સાંભળ કે તું કેવી રીતે મને મારી ભાવનાથી પૂર્ણ રહી મનને મારામાં અનુરુક્ત કરીને યોગા અભ્યાસ. યોગ અભ્યાસ એટલે શું? કે જોડાણ માટેનો અભ્યાસ. યોગ અભ્યાસ એટલે આપણે જોયું તો એ યોગ નથી કરવાના. આપણે કયો યોગ કરવાનો છે? ભગવાન સાથેના ટચનો યોગ. મને સંપૂર્ણપણે સંદેહ રહિત, કે તને જે સંદેહ છે ને દેવી દેવતાઓને બધું, એમાંથી તને હું બારે કાઢીશ આજે અને તને ક્લિયર કટ સમજાવીશ કે એક્ઝેક્ટલી આ બધું તું કેવી રીતે સમજી શકે છે. હવે હું તને પૂર્ણ રૂપે ઇન્દ્રિય ગમ્ય તથા દિવ્ય એમ બંને જ્ઞાન વિશે કહીશ. આ જાણ્યા પછી તારે જાણવા યોગ્ય કશું જ બાકી રહેશે નહીં. ભગવાને આ બે બાબતની વાત કરી રહ્યા છે. એક કે છે ઇન્દ્રિય ગમ્ય અને બીજું કે છે દિવ્ય. એટલે ભગવાન એમની જે શક્તિઓ છે એમાંની બે શક્તિની વાત કરે છે. એક છે પરાશક્તિ અને એક છે અપરાશક્તિ. અહીંયા આગળ ખૂબ સરસ રીતે હવે ભગવાન આપણને સમજાવશે
કે કેમ એવું થાય છે કે હરે કૃષ્ણ કેમ એવું થાય છે કે અમે બધા આવીએ તો છીએ ભગવદ્ ગીતા સાંભળી પણ લઈએ છીએ ભગવદ્ ગીતા, પણ બધું જીવનમાં ઉતારી શકતા નથી. શું કામ એવું થાય છે? એનો આન્સર અહીંયા ભગવાન આપે છે. મનુષ્યાનામ સહસ્ત્રેષુ કશ્ચિદત્તતિ સિદ્ધયે યતતા અપિ સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. હજારો મનુષ્યમાંથી કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે, અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારામાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણી શકે છે. આનો અર્થ શું છે? ભગવાન એમ કે છે કે 100 લોકો આવે છે, ભગવદ્ ગીતા સાંભળવાના ક્લાસમાં જોઈન્ટ થાય છે, પણ ભગવદ્ ગીતાના એકચ્યુઅલ ક્લાસ ચાલે છે ત્યારે એની પાર્ટિસિપેશનની જે સંખ્યા છે એ ઓછી થઈ જાય છે. હું તમને એક્ઝામ્પલ આપું છું. ત્યારે પાર્ટિસિપેશનની સંખ્યા છે, એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે આ લાઈવ એક્ઝામ્પલ છે. પાર્ટિસિપેશનની જે સંખ્યા છે ઓછી થઈ જાય છે. જોઈન્ટ કર્યા હશે 500. હરે કૃષ્ણ. જોઈન્ટ કર્યા હશે ક્લાસ 500 જણાએ, એમાંથી જોઈન્ટ થાય છે 100 જણા. ધીરે ધીરે અધ્યાય આગળ વધે છે, મન જેવું નથી લાગતું એટલે ઓછા થઈ જાય છે. એટલે અહીંયા જે ભગવાન કહે છે ને કે હજારો મનુષ્યમાંથી કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે, કે આપણે અહીંયા જેટલા જોડાણા છીએ ને આ બધા આપણે કંઈક ને કંઈક સિદ્ધિ એટલે શું? આપણે જાણવા માટે જોડાણા છે, સક્સેસ કેવી રીતે થવાનું છે, જીવન કેવી રીતે સરળ જીવવાનું છે, આ બધું જાણવા માટે આપણે જોઈન્ટ થયા છે. હવે એમાં થાય છે એવું કે આપણા મન જેવું આમાં કઈ લાગતું નથી આપણને, કારણ કે આપણે તો ભૌતિક જગતમાં સંકળાયેલા છે, એટલે આ બધું આપણને ફાવે એમ નથી, છે ને? કારણ કે આપણા ઉપર માયાદેવીનો પ્રભાવ છે. તો એ જ કે છે ભગવાન અહીંયા કે આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારામાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણી શકે છે, કે બધા આ માર્ગ ઉપર નથી આવી શકતા. જેને દ્રઢ નિશ્ચય કર્યો છે, જેને દ્રઢ સંકલ્પ કર્યો છે, જેને મારી પરા અપરા શક્તિ, જેને મારું જ્ઞાન પ્રાપ્ત થયું છે, જેને ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત શું છે એનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, એ જ આ સમજી શકે છે. એમ અહીંયા ભગવાન કહી રહ્યા છે. એટલે ભગવાન કહે છે કે હજારો મનુષ્યમાંથી કોઈ એક જ સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે. આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારામાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણી શકે છે. આ સમજાણું છે તો આગળનું સમજાશે. હરે કૃષ્ણ. સમજાય છે? આપણે આવી તો જઈએ છીએ આપણો લાભ ગોતવા માટે, પણ અહીંયા એવું લાગે છે કે આમાં વધારે આપણો લાભ છે નહીં, કારણ કે આધ્યાત્મિક બાબત છે અને આ રસ્તો છે આધ્યાત્મિક ઉન્નતિ કરવાનો. આધ્યાત્મિક ઉન્નતિ થઈ તો ભૌતિક ઉન્નતિ એની મેળે થાય છે, પરંતુ એ આપણે પચાવી શકતા નથી. લોંગ છે ને, થોડું મહેનત કરવી પડે એમ છે. આપણે શોર્ટકટના રસ્તા ગોતીએ છીએ તો મહેનત આપણાથી થઈ શકતી નથી. એટલા માટે આપણે આ બધું એક્સેપ્ટ કરતા નથી ને, એટલે પાર્ટિસિપેશન ઘટી જાય છે. એનું કારણ આ છે. ભગવાન અહીંયા ખૂબ સરસ રીતે સમજાવે છે. લાઈવ ઉદાહરણ હતું એટલે મેં આપવાનો પ્રયત્ન કર્યો. 8 તત્વોના નામ જણાવો. કોને ખબર છે? 8 એલિમેન્ટ્સ, એમ તો 24 એલિમેન્ટ્સ છે, પણ 8 મુખ્ય છે જે આપણે પરા અપરા શક્તિ સમજવા માટે બહુ મહત્વનું છે. કોઈને ખબર છે? ચલો હું તમને હિન્ટ પણ આપી દઉં. પંચતત્વ, જેની આપણી બોડી બનેલી છે. કોણ કહેશે? હરે કૃષ્ણ. નવા પાર્ટિસિપેટ ખાસ કરીને. જળ, વાયુ, અગ્નિ, આકાશ. 5 તત્વો જેનું આપણું જે ગ્રોસ બોડી જે છે, સ્થૂળ જે શરીર બનેલું છે એ, અને બીજી 3 એટલે મન, બુદ્ધિ અને અહંકાર. તો ભગવાન હવે અહીંયા ખૂબ સરસ રીતે સમજાવશે. એમની શક્તિનું વર્ણન કરી રહ્યા છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ અને મન, બુદ્ધિ અને અહંકાર, આ 3 બીજી 5 તત્વો. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એ 8 મારી વિભિન્ન ભૌતિક શક્તિઓ છે, જેને પરા અને અપરા શક્તિ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે ભગવાન અહીંયા આપણને ક્લિયર કરશે. કેવી રીતે સમજવાનું છે? તો કે વળી હે મહાબાહુ અર્જુન, આ નિકૃષ્ટ શક્તિ ઉપરાંત મારી એક અન્ય ચડિયાતી પરાશક્તિ પણ છે, કે જે જીવોની બનેલી છે અને જે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યા કરે છે અને તેના સંસાધનોનો ઉપભોગ કરે છે. અહીંયા જેટલા પણ જીવ દેખાય છે, દરેક જીવના ત્યાં તમને સ્ટાર દેખાતું હશે. સ્ટાર શું છે ખબર છે કોઈને? હરે કૃષ્ણ. આપણે 3 વિષ્ણુની વાત કરી હતી. શું છે? કોણ કહેશે? હરે કૃષ્ણ. સમદર્શિન યાદ આવે છે કઈ? હરે કૃષ્ણ. શિરોદક્ષાય વિષ્ણુ શું કામ રાખ્યા છે? આપણે જે કાંઈ પણ કરીએ છીએ ને એ બધાનો હિસાબ પહોંચાડવા માટે. આઈ વિટનેસ તો જોવે ને કે કોણ શું કરી રહ્યું છે.
એની માટે તો ભગવાનની શક્તિ છે. આના ઉપરથી શું સમજાય? આપણે બધા ભગવાનના સનાતન અંશો છીએ, એ અહીંયા ક્લિયર થઈ રહ્યું છે. ભગવાનની પરા અને અપરા શક્તિની અહીંયા વાત થઈ રહી છે. વળી હે મહાબાહુ અર્જુન, આ નિકૃષ્ટ શક્તિ ઉપરાંત એક અન્ય ચડિયાતી શક્તિ પણ છે જે જીવોની બનેલી છે અને શું કરે છે તો કે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યા કરે છે. એટલે અહીંયા આપણી વાત થઈ રહી છે. શું થાય છે? આપણે કોની સાથે સંઘર્ષ કરી રહ્યા છે તો કે ભૌતિક પ્રકૃતિ સાથે. શેની સાથે? માયાદેવી સાથે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એની સાથે કન્ટિન્યુઅસ આપણું સંઘર્ષ ચાલી રહ્યું છે અને તેના સંસાધનોનો ઉપભોગ કરે છે. આપણે શું કરીએ છીએ? એટલા બધા મિક્સઅપ થઈ ગયા છે ભૌતિક જગતમાં કે આપણે એનો ભોગ લઈ રહ્યા છીએ. આપણે યોગ અને ભોગની વાત કરી હતી, તો આપણે એનો ભોગ લઈ રહ્યા છે અને શું કરીએ છીએ? હજી પોતાનું પતન નિશ્ચિત કરી રહ્યા છે. કેમ? તો કે અજ્ઞાનતામાં છે ને, જ્ઞાન હોઈને પણ આપણે એને એક્સેપ્ટ નથી કરતા, એટલે આવી કઈક સિચ્યુએશન નિર્માણ થાય છે. સર્વ સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બંને શક્તિઓમાં રહેલો છે. આ જગતમાં જે કંઈ પણ ભૌતિક અને આધ્યાત્મિક છે તે સર્વની ઉત્પત્તિ તથા વિનાશરૂપ મને જ જાણ. તમે કોઈ પણ શાસ્ત્ર ઉપાડી લેજો, તમને કોઈ પણ શાસ્ત્રના અંતે છેલ્લે આ જ પોઈન્ટ સાંભળવામાં આવશે કે ભગવાન કૃષ્ણ એટલે કે વિષ્ણુ એ જે છે એ જ બધું સર્જન કરે છે. કોઈ પણ શાસ્ત્ર ઉપાડી લીજો, એન્ડ પોઈન્ટ તમને આ જ જોવા મળશે. અને આ એક જ એવું છે ભગવદ્ ગીતા અને ભાગવતમ, જ્યાં ભગવાન એવી રીતે કહે છે કે મારા દ્વારા બધું થયું છે. બાકી તમને કોઈ પુરાણ કે કોઈ એમાં એવું દેખાશે નહીં, છે ને. એટલા માટે ભગવાન કૃષ્ણની ભક્તિ શું કામ મહત્વની છે? કારણ કે શરૂઆત જ ત્યાંથી થઈ છે. એટલા માટે જો આપણે એના નીચેના એમાં જશું તો આગળ ભગવાન આપણને કહેશે કે તમે દેવી દેવતાઓની ઉપાસના કરશો તો તમને કયું લોક પ્રાપ્ત થશે અને તમે ક્યાં જશો. અને જો આપણે ભગવાનની ઉપાસના કરશું, ભગવાનનું સ્મરણ કરશું તો સીધા ગોલોક ધામ જવાના છે. આપણે ગોલોક ચાર્ટમાં પણ શીખી ગયા છીએ. તો એ અહીંયા આપણને ક્લિયર કરાવી રહ્યા છે ભગવાન કે બંને શક્તિઓ જે કાંઈ પણ છે, પરાશક્તિ અને અપરાશક્તિ, અને બીજું શું કીધું તો કે જગતમાં જે કંઈ છે ભૌતિક અને આધ્યાત્મિક, આ બધાની ઉત્પત્તિ અને વિનાશ રૂપ મને જાણ. હું જ્યારે શ્વાસ લઉં છું ત્યારે આ બધાનો વિનાશ થાય છે. હું જ્યારે શ્વાસ બહારે કાઢું છું ત્યારે આ બધાનું ઉત્પત્તિ થાય છે. ભગવાન દ્વારા જ આ બધું થઈ રહ્યું છે. નહીં તો એક એક્ઝામ્પલ આપું છું તમને, વિચાર કરજો કે અહીંયા બધા ઘણા બધા ગ્રહો છે. આપણને ખબર છે આકાશમાં તારા મંડળ છે, ગ્રહ છે. એ કેવી રીતે એની જગ્યા ઉપર છે? કેમ એ પડી નથી જતા? કેમ આપણે પૃથ્વી ઉપર ચાલી શકીએ છીએ? પૃથ્વીની બહાર જઈએ તો આપણને હવામાં ઉડવું પડે છે. ખબર છે એ બધું? ટાઈમ પર સૂર્ય આવે છે, ટાઈમ પર ચંદ્ર આવે છે, ટાઈમ પર ગ્રહણ થાય છે. શું કામ એવું છે બધું? કોક તો કરતું હશે ને, કઈક તો શક્તિ છે ને એના દ્વારા બધું થઈ રહ્યું છે. આપણે જન્મ લઈએ છીએ, આપણું મૃત્યુ થાય છે, આ જે બોડી છે એ છોડી દઈએ છીએ આપણે. કોઈક તો છે ને, કઈક તો શક્તિ છે ને જેના દ્વારા બધું થઈ રહ્યું છે. તો એક્સેપ્ટ કરશું કે નહીં કરીએ આપણે? એ તો આપણા આંખોની સામે દેખાય છે આપણને, તો એ તો એક્સેપ્ટ કરશું ને. તો એ જ ભગવાન કહે છે બધું હું જ કરાવું છું, મારા દ્વારા જ થાય છે. અને હજી એક શ્લોક છે, ખૂબ સરસ રીતે ભગવાન ક્લિયર કરે છે કે ભગવાન કૃષ્ણ શું કામ, એ હવે ફરીથી અહીંયા આપણને ખબર પડશે. મત પરતરમ નાન્ય કિંચદસ્તિ ધનંજય મહી સર્વમ મિદમ પ્રોત્રે સૂત્રે મણિગણૈવ. હમણાં આપણે વાત કરતા હતા નક્ષત્રને, એની અંતરત આ શ્લોક આવી ગયો. હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથરાયેલો રહે છે તેવી જ રીતે સર્વ કાંઈ મારા આધારે રહેલું છે. મારી સાથે દર બેચમાં આવી રીતે થતું હોય છે. તો એ જે મોતી હોય, ફોર એક્ઝામ્પલ આપણે માળા જ લઈ લઈએ. આ માળા ઉપર આપણને તુલસીજીનું ઓલું દેખાય છે, બરાબર? પણ એક છે કેવી રીતે, આપણને શેના બેઝ પર ટકેલી છે ખબર છે? અંદર એક દોરો છે. જો એ દોરો ન હોત તો હું ગળામાં ધારણ કરી શકત? ન કરી શકત. એવી જ રીતે છે આ સમગ્ર બ્રહ્માંડમાં જે કાંઈ પણ છે આ બધાને સ્થિર કરી રાખવાનું કામ ભગવાન દ્વારા થાય છે. કેવી રીતે કરે છે તો કે જેમ એક મોતીની માળા હોય એના અંદર જે દોરો પોરવાયેલો હોય ને, એમ મેં બધું ટકાવીને રાખેલું છે. એટલે સમય સમયે સૂર્ય અને ચંદ્ર આવે છે, સમય સમયે તારા નક્ષત્ર ગ્રહ બધું જે ચાલી રહ્યું છે બધું એના બેઝ પર ચાલી રહ્યું છે. જેટલા યુગો ચાલી રહ્યા છે એના બેઝ પર ચાલી રહ્યા છે. આપણે એક સમયની વાત કરી રહ્યા હતા કે આમાં 5 મુદ્દા છે, જેમાંથી એક છે કાળ એટલે કે સમય. તો આ સમય પણ કોના બેઝ પર? તો કે ભગવાનના બેઝ પર જ થઈ રહ્યો છે ને. હવે જેમ જેમ શિયાળો આવે એમ રાત વધારે થતી જાય, રાત મોટી થતી જાય. આપણે બધા જોયું છે ને. શેના બેઝ પર? ભગવાનના બેઝ પર. અહીંયા આપણાથી કાંઈ જ નથી, બધું ભગવાન દ્વારા થઈ રહ્યું છે. આપણે પોતાને શું સમજતા છે?
હું બહુ હોશિયાર છું, મારા લીધે થયું, મેં કર્યું એટલે થયું, હું ગ્રેટ. હા, અહંકારમાં નાખશે. આપણે ગ્રેટ નથી. ભગવાનનો આ શ્લોક યાદ રાખવાનો છે. શું કીધું છે? મત પરતરમ નાન્ય કિંચિદિસ્તિ ધનંજય મહી સર્વમ ઇદમ પ્રોત્રે સૂત્રે મણિગણૈવ. આ બધું મેં જ પકડી રાખ્યું છે. હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથરાયેલા રહે છે, તેવી જ રીતે સર્વકાય મારા આધારે રહેલું છે. એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણ, એટલા માટે જ એને ભગવાન કહેવાય છે. એટલા માટે જ શ્રી કૃષ્ણ છે ને. દેવી દેવતા તો આપણે કહીએ ને કે જેમ એક એક્ઝામ્પલ લઈએ આપણે, પ્રધાનમંત્રી હોય અને અલગ અલગ સ્ટેટના સીએમ હોય, અને એના નીચે પણ પાછી અલગ અલગ શાખા હોય કે કેબિનેટ મંત્રી, બરાબર, એજ્યુકેશન મિનિસ્ટર, હોમ મિનિસ્ટર, એવી રીતે અલગ અલગ ડિવાઇડેશન કરેલા હોય ને. તો આ કંઈક એવી રીતે છે. ભગવાને બધું સર્જન કર્યું છે, બધાને અલગ અલગ ડ્યુટી આપી છે. આપણે જોયું ગોલોક ચાર્ટમાં કે શિવ અને શક્તિ, બરાબર, બ્રહ્માજી, 14 લોકનું નિર્માણ, પછી અલગ અલગ લોકની અંદર પણ બધાને અલગ અલગ સિસ્ટમ બનાવીને આપી છે કે પૃથ્વીનો જે સમય છે એ 24 કલાકનો હશે. 24 કલાક આવી રીતે કાઉન્ટ થશે. બ્રહ્માજીની 24 કલાક અલગ રીતે કાઉન્ટ થશે. જેમ જેમ આપણે ઉપર જશું સમય વધતો જશે, જેમ જેમ નીચે જશું સમય ઓછો થતો જશે. આ બધું આપણને કાઉન્ટ કરીને આપી દીધું છે ભગવાને. હવે સિલેક્ટ આપણે કરવાનું છે કે આ બધા ચક્રમાંથી આપણે ક્યાંય ફસાવાનું છે કે સીધું ગોલોક વૃંદાવન જવાનું છે. અને એ જે શક્તિ છે એ શક્તિ દ્વારા આપણને આ જ્ઞાન અહીંયા પ્રાપ્ત થયું છે કે ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈને આપણે આ બધું સમજી શકીએ છીએ. નહીં તો શાસ્ત્રોમાં બીજા તમે વાંચવા જશો ને તો કન્ફ્યુઝન વાળી સ્થિતિ થશે. પણ જ્યારે તમે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ હાથમાં લેશો ને તો તમને આ બધું ક્લિયર થઈ જશે. કારણ કે સરળ ભાષા અને સરળ શબ્દમાં આપણને અહીંયા વર્ણન કરીને આપવામાં આવેલું છે. આગળ ખૂબ સરસ રીતે કહે છે ભગવાન કણ કણમાં છે, એમ આપણે કહેતા હોઈએ છીએ. ભગવાન સર્વત્ર છે, કણ કણમાં છે. તો કેવી રીતે ઓળખવાનું છે એ પણ અહીંયા આપણને ભગવાન યાદ અપાવે છે કે તું ક્યારે ક્યારે મને યાદ કરી શકે છે, કે તું ક્યારે ક્યારે ક્ષણે ક્ષણે તું મને મારું સ્મરણ કરી શકે છે. કેવી રીતે? તો એનું પણ અહીંયા ઓપ્શન આપણને આપેલા છે. કારણ સ્ટાર્ટિંગમાં આપણે કહીએ કે પ્રભુ માળા હાથમાં લઈએ છે ને તો લોકો જોવે છે, તો લોકો અલગ નજરે જોવે છે. એમ સમજે છે કે આ બહુ મોટો ભક્ત હોય એવું લાગે છે. માળા હાથમાં લઈને ફરીએ છીએ ને તો એવું છે. તો એટલા માટે સ્ટાર્ટિંગ કરવી હોય ને તો અહીંયાથી આપણે પોતાના મન પર કંટ્રોલ લાવી શકીએ છીએ. ધીરે ધીરે એમાં પ્રવેશ કરી શકીએ છીએ. આ શ્લોક સમજવો જરૂરી છે. અને આને ચતુશ્લોકી ગીતા તરીકે પણ આપણે સમજી શકીએ છીએ. શું કહે છે અહીંયા ભગવાન? હે કુંતી પુત્ર અર્જુન, હું પાણીમાં સ્વાદ છું. પહેલો જ પોઈન્ટ મહત્વનો છે, પાણીમાં સ્વાદ છું. તમે જોજો કુવાના પાણીનો ટેસ્ટ અલગ હોય છે, સમુદ્રના પાણીનો ટેસ્ટ અલગ હોય છે, અને આપણા અહીંયા જે કોર્પોરેશનનું પાણી આવે છે એનો ટેસ્ટ અલગ હોય છે. હવે આને પણ ઓળખવાના અલગ અલગ પ્રકાર છે. ઉનાળાનો દિવસ છે, વૈશાખનો બપોર છે. તમે વૈશાખના બપોરમાં ધૂમ તડકામાંથી તમે ઘરે આવ્યા છો અને તમને કોઈક માટલામાંથી પાણી આપે, તમને 5-10 મિનિટ બેસાડીને પછી માટલાનું પાણી આપે. હવે તમે એ પાણી પીધું અને એક સાઈડ તમને કુવાનું પાણી આપવામાં આવ્યું. તમને કયું પાણી વધારે વ્યાજબી લાગ્યું? શેનાથી તમને હાશકારો થયો? હરે કૃષ્ણ. તમારે આન્સર આપવાનો છે. માટલાના પાણીથી. શું કામ? ક્યારે માર્ક કર્યું છે? એમાં ટેસ્ટ છે, સુગંધ છે માટીની. હરી બોલ, એમાં ટેસ્ટ છે. આ ટેસ્ટ આપવાનું કામ છે ને ભગવાન દ્વારા થાય છે. કેવી રીતે આપણે આગળ સમજીએ. સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ હું છું. આ સૂર્યનો જે પ્રકાશ છે 10મા અધ્યાયમાં આપણને ખબર પડશે કે સૂર્યની જે ક્વોલિટી છે ને એ કેવી રીતે બિલ્ડ કરેલી છે ભગવાને. તો આ જે સૂર્ય અને ચંદ્રનો જે પ્રકાશ છે ભગવાન કહે છે એ પણ હું જ છું. વૈદિક મંત્રોમાં ઓમકાર હું છું. તમે કોઈ પણ મંત્રને શરૂઆત કરી લેજો, ઓમ દ્વારા એનો ઉચ્ચારણ પહેલા થાય છે, પછી આગળની બધી શરૂઆત થાય છે. વગર ઓમે કોઈ તમને મંત્ર જોવા મળશે નહીં. કારણ કે ઓમ, ભગવાન કહે છે વૈદિક મંત્રોમાં ઓમકાર હું છું, શરૂઆત જ મારાથી છે ને. અને હજી એક તમને એક્ઝામ્પલ આપું હું. વૈજ્ઞાનિકોના દૃષ્ટિએ નાસાએ અમુક સમય પહેલા રિસર્ચ કર્યું હતું સૂર્યનું, અને જ્યારે સૂર્યનો જે શું કહેવાય ફ્રીક્વન્સી વાઇબ્રેશન્સ જે હતા ને એને રેકોર્ડ કરીને એને વોઇસમાં કન્વર્ટ કર્યું, તો એ લોકોને ઓમ એવો કંઈક વોઇસ આવતો હતો. આ તમે યુટ્યુબ ઉપર સર્ચ મારી શકો છો. આ શાસ્ત્રમાં ઘણા સમય પહેલા, કેટલા સમય પહેલા આપણને ભગવદ્ ગીતા મળી છે? 20 લાખ વર્ષ પહેલા, ત્યારે જ આ કહી દીધેલું છે.
અને નાસા વાળા હમણાં એ બધું જોઈ રહ્યા છે. એટલે હંમેશા ગૂગલને સર્ચ કરવા કરતા શાસ્ત્રોને સર્ચ કરશો તો તમને સચોટ જવાબ મળશે. એટલે ગૂગલ કરતા શાસ્ત્રોને મહત્વ આપવું જરૂરી છે. ભગવાન કહે છે સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ હું છું, વૈદિક મંત્રોમાં ઓમકાર હું છું, આકાશમાં શબ્દ તથા મનુષ્યમાં સામર્થ્ય હું છું. આકાશ જે છે, આ જે નભ છે એમાં કે છે શબ્દ હું છું. અત્યારે તમે તમારા ઘરે બેઠા છો, હું મારા સ્ટેટમાં મારા ઘરે બેઠો છું, તો પણ આપણે એકબીજાને જોઈ શકીએ છીએ, એકબીજાનો અવાજ સાંભળી શકીએ છીએ. આજે એકબીજાને જે કનેક્ટ કરાવે છે ને એ શબ્દ એ ભગવાન દ્વારા થાય છે, આ એકબીજા સુધી પહોંચાડવાનું કામ. આપણને લાગે કે ઇન્ટરનેટ, આ ઇન્ટરનેટ બનાવ્યું કોને? મનુષ્ય. એની બુદ્ધિ આપી કોને? ભગવાને. તો એટલે આ બધું બહુ મહત્વનું છે. જ્યારે તમે એના એન્ડ પોઈન્ટ પર જશો ને તો તમને ખબર પડશે કે શરૂઆત ક્યાંથી છે. ઘણા બધા આ પ્રકૃતિમાં ઘણી બધી એવી બાબતો છે કે તમને આશ્ચર્ય લાગે કે પર્વત છે ને, પર્વતમાંથી નદીનું ઉગમ થયેલું છે ને, તો પર્વતમાં આટલું બધું પાણી આવ્યું ક્યાંથી? કે કન્ટિન્યુઅસ નદી ચાલુ જ છે, ચાલુ જ છે, ચાલુ જ છે. થાય ને? વિચાર કરજો કોક વાર. તો ભગવાને તો એટલું બધું સર્જન કરીને રાખ્યું છે, આપણે કોક વાર વિચાર કરીએ તો આપણે ગોટાળે ચડી જઈએ. કૃષ્ણ પાણીમાં સ્વાદ કેમ બોલે છે આપણે એ સમજીએ હમણાં. બરોબર. હવે આપણે એ સમજવાનું છે કે આપણે રોજના જીવનમાં જે કંઈ પણ કરીએ છીએ એમાં ભગવાનને કેવી રીતે આપણી સાથે જોડી શકીએ છીએ અને કેવી રીતે ક્ષણે ક્ષણે આપણે એમનું સ્મરણ કરી શકીએ છીએ. તો અહીંયા શું, કોણ અને ક્યાં જેમાં આપણે જોઈ શકીએ છીએ એની વાત થઈ રહી છે. તો કે પાણીના અંદર સ્વાદ તરીકે આપણે ભગવાનને જોઈ શકીએ છીએ. બરાબર. સૂર્ય અને ચંદ્રમાં પ્રકાશ તરીકે જોઈ શકીએ છીએ. એના પછી ઓમકાર જે છે, વૈદિક મંત્રો જે છે એમાં ઓમ તરીકે આપણે એમને યાદ કરી શકીએ છીએ. પછી છે અવાજ, તો કે આજે ઈથર એટલે પૃથ્વી જે છે એમાં અવાજ તરીકે આપણે જોઈ શકીએ છીએ. પછી ક્ષમતા, તો કે મનુષ્યના અંદર જે કેપેસિટી છે ને, જે ક્ષમતા છે ને, ક્ષમતા તરીકે આપણે જોઈ શકીએ છીએ. માટીમાં સુગંધ, શું કીધું છે? પૃથ્વીમાં સુગંધ, એટલે પૃથ્વી એટલે શું છે? જમીન, માટી છે ને, અને એના અંદર સુગંધ, અને માટીનો જ ઘડો તૈયાર કરવામાં આવેલો હોય છે અને ઘડામાં જ પાણી નાખવામાં આવેલું હોય છે. તો એ જે સુગંધ છે એ પાણીના અંદર જાય છે, જેને આપણે ટેસ્ટ તરીકે ઓળખીએ છીએ. અને ટેસ્ટ આપણને જ્યારે મળે છે ત્યારે આપણને હાશકારો થાય છે. એ અહીંયાથી સમજાય છે આપણને. નહીં તો આપણને આ બધી ક્વોલિટીઓ ખબર નહોતી, છે ને. પછી અગ્નિ, તો કે અગ્નિના અંદરની જે ગરમી છે, જે જ્વાલા છે, એ જે ગરમી છે, એ તાપણું, એ ભગવાન છે. પછી જે બધા જીવન જીવી રહ્યા છે, આપણે બધા શું કરી રહ્યા છે? સમયની સાથે જીવન વ્યતીત કરી રહ્યા છે. તો કે જીવન પણ હું જ છું. હું જ નિશ્ચિત કરું છું કેટલું જીવશે, કેટલું નહીં જીવે. હું જ નિશ્ચિત કરું છું એના જીવનમાં શું થશે, શું નહીં થાય, છે ને. ભગવાને કીધું છે અહીંયા. કેમ એમ કીધું છે? કારણ કે ભગવાને આપણને બધા ઓપ્શન આપી દીધા છે કે જો તું આમ કરીશ તો તારી સાથે આમ થશે, તું આમ કરીશ તો તારો ઉદ્ધાર થશે, તું આમ કરીશ તો તારું પતન થશે. બધું કહી દીધું છે. હવે એના ઉપર આપણે ચાલીએ છીએ. તો ભગવાને જે કીધું છે એ ભગવાન ફોલો કરે છે. આપણે જે કરવાનું છે આપણે ફોલો નથી કરતા, કારણ કે આપણે ભૂલી જઈએ છીએ. ભૌતિક જગતમાં આપણે ઇન્દ્રિય તૃપ્તિની પાછળ દોડીએ છીએ તો આપણે ભૂલી જઈએ છીએ. એટલે આ બધું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. બધા તપસ્વીઓમાં તપશ્ચર્યા, જે તપ કરે છે, તપ ઘણા પ્રકારના છે. તપ એટલે ખાલી વ્યાયામ, યોગમાં બેસવું એને તપ નથી કહેવાતું. તપમાં વાણીનું તપ, શરીરનું તપ, કાયિક, વાચિક, માનસિક ઘણા બધા તપ આવે છે. બરાબર ને? તો કે તપશ્ચર્યા હું છું. બધું જે અસ્તિત્વમાં છે, તમને જે કાંઈ પણ દેખાય છે, વૃક્ષ હોય, પછી કોઈ જીવ હોય, જેમાં પ્રાણી, પશુ, પક્ષી, પતંગિયા, પિતંગ બધું આવી ગયા, જેટલા પણ જીવ છે. બરાબર. આ તમામ જીવનું જે મૂળ બીજ છે એ પણ કે હું જ છું. એ તો તમે વિચાર કરજો. આપણે હજી એક એક્ઝામ્પલ લઈએ આ બીજ ઉપરથી. હું જો મરચાનું બી વાવું તો બટેટા ઉગવાના છે કે ટમેટા ઉગવાના છે કે મરચું જ ઉગશે, છે ને. તો આ સમજવું જરૂરી છે કે જેવું નાખશું એવું ઉગશે. અને ભગવાને આ કહે છે કે એનું બીજ પણ હું જ છું. મેં તમને બંને જ્ઞાન આપ્યા છે, સારું પણ આપ્યું છે, ખરાબ પણ આપ્યું છે. હવે તારે શું વાવવું છે તું ડિસિઝન લે, ભગવાન એમ કે છે. બધું જે અસ્તિત્વમાં છે એમાં મૂળ બીજ હું છું. બુદ્ધિશાળી મનુષ્યોની બુદ્ધિ હું છું. જો બધા મનુષ્ય પાસે બુદ્ધિ તો હોય, પણ એને વાપરવાની ક્યાં છે ને, એ જે જાણે ને એને બુદ્ધિશાળી કહેવાય છે. બધા શક્તિશાળીઓમાં પુરુષ જે હોય, પરાક્રમી પુરુષ જેને કહેવાય છે, પરાક્રમ હું છું. પરાક્રમ કરવાની જે શક્તિ છે એ મારા દ્વારા જ એને પ્રાપ્ત થાય છે. મજબૂત, ઉત્કંઠ અને ઈચ્છાથી રહિત જે છે ને એ તાકાત પણ હું છું. જાતીય જીવન એટલે ધાર્મિક સિદ્ધાંતોની વિરુદ્ધ જે નથી એ જાતીય જીવન પણ હું જ છું. કેટલાક લોકો ભગવાન કૃષ્ણ વિશે કેમ નથી જાણી શકતા? કારણ કે એ લોકો વાસ્તવિકતાના દર્શન જ નથી કરી શકતા. સત્યતા શું છે એને સમજી જ નથી શકતા. એટલા માટે એ લોકો જાણી નથી શકતા, કારણ કે એ લોકો મોહમાં પડેલા છે.
ભૌતિક જગત સાથે બહુ પોતાને સંકળાવી લીધું છે અને ઇન્દ્રિય તૃપ્તિના પાછળ મોહ અને વાસનામાં પડેલા છે, એટલે નથી જાણી શકતા. ભગવાન આગળ ખૂબ સરસ રીતે હવે આપણને સમજાય છે કે તું જાણી લે કે સર્વ ભાવ, ભાવ એટલે શું, પછી એ સત્વગુણી હોય, રજોગુણી હોય, તમોગુણી હોય, એટલે આ ત્રણેય દેવીના નામ લીધા છે એમને, કે સત્વગુણી હોય, રજોગુણી હોય, તમોગુણી હોય, તે બધા જ મારી શક્તિ દ્વારા પ્રગટ થયેલા છે. એટલે જે માયાદેવી છે એ કોના કંટ્રોલમાં છે? ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણના કંટ્રોલમાં છે. અને આપણે કોના કંટ્રોલમાં છીએ? માયાદેવીના કંટ્રોલમાં છે. એટલે આપણે જો એનાથી બચવું હોય તો આપણે કોની શરણ લેવી પડશે? ભગવાન કૃષ્ણના શરણે જવું પડશે. તો માયાદેવીનો આપણા ઉપર એટલો બધો પ્રભાવ પડી શકશે નહીં. ભગવાન એ કહે છે તે બધા જ મારી શક્તિ દ્વારા પ્રગટ થયેલા છે. એક રીતે હું સર્વકાય છું પરંતુ સ્વતંત્ર છું. ભગવાને બધું સર્જન કરેલું છે પણ ભગવાન સ્વતંત્ર છે. હું ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન નથી. ભૌતિક પ્રકૃતિના જે ગુણો છે, આજે સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એ ભગવાન દ્વારા જ નિર્મિત થયા છે. એટલે અહીંયા કીધું છે કે ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન નથી, બલકે તેઓ મારા આધીન છે. હું જે પ્રમાણે એ તમને નચાવે છે ને, એવી રીતે હું એને કંટ્રોલ કરું છું, ભગવાન કહે છે. ત્રણ ગુણો, સત્વગુણ, રજોગુણ તથા તમગુણ દ્વારા મોહ પામેલું આ સમગ્ર જગતના અંદર શું આવી ગયું? 14 લોક. આ ત્રણ ગુણ શેના ઉપર કામ કરે છે? 14 લોકની ઉપર કામ કરે છે. બ્રહ્માજી પણ આવી ગયા. બ્રહ્માજીની પણ એવી બે કથાઓ છે ને, જેમાં આપણને ખબર પડે છે કે બ્રહ્માજી પણ અહંકારમાં આવી ગયા હતા. એમને એમ લાગ્યું કે બધું મેચ કરેલું છે, મારા દ્વારા જ છે બધું. પછી જયારે વાસ્તવિકતાના દર્શન થયા ને, એટલે બ્રહ્મ સંહિતા બોલીને પછી ભગવાનની સામે ભગવાનનું સ્મરણ કરતા હતા. બ્રહ્મ સંહિતા તમે સાંભળજો તો ખબર પડશે તમને. તો ભગવાન અહીંયા એ જ કે છે કે આ જેટલું પણ સમગ્ર જગત છે, જે 14 લોક છે, આ 14 લોક આ ત્રણ ગુણોની અંદર આવે છે અને એનાથી મોહિત થયેલું છે. તો એ કે છે કે ત્રણ ગુણો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ દ્વારા મોહ પામેલું આ સમગ્ર જગત ગુણાતીત તથા અવિનાશી એવા મને જાણતું નથી. કેમ? કારણ કે મોહિત થઈ ગયા છે ને. મોહમાંથી બહાર નીકળશે તો વાસ્તવિકતા ખબર પડશે. મોહમાં ને મોહમાં રહેશે તો કશું જ જાણી શકશે નહીં. આગળ વધીએ. વ્યક્તિ કેવી રીતે માયાની પકડમાંથી બહાર નીકળી શકે છે? બહુ જ સરસ અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ જે માયાદેવી છે, એક વાત તો આપણને ખબર પડી કે પોતા ઉપર કંટ્રોલ રાખવાનો છે, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખવાનો છે, મન ઉપર કંટ્રોલ રાખવાનો છે. અને એના ઉપર કંટ્રોલ રાખવા માટે સૌથી પહેલું આપણે શું કરવું પડશે? તો કે માયાના પકડમાંથી બહાર નીકળવું પડશે. માયાના પકડમાંથી જો બહાર નીકળ્યા તો ધીરે ધીરે એના ઉપર કંટ્રોલ આવી જશે. કારણ કે એને કહીએ ને આપણે કે આકર્ષિત કોણ કરે છે આપણા મનને? તો કે માયાદેવી. શું કામ? તો કે એને પણ એનું બધું ચલાવવું છે ને. એને જે ડિપાર્ટમેન્ટ આપ્યું છે એનું ડિપાર્ટમેન્ટ પણ એને ચલાવવું છે ને. ફોર એક્ઝામ્પલ, કોઈ ચોરી જ નહીં કરે, કોઈ ગુનો જ નહીં કરે, તો પછી એ જેલમાં જશે કેવી રીતે? જેલમાં જવા માટે એને જો ઉપયોગી હોય, શું હોય ઉપયોગી? તો કે કોર્ટમાં જવું. તો કે વકીલ, જજ, એ લોકોનું કામ પછી કરશે કોણ? એ લોકો જે ડ્યુટી આપેલી છે એમને, એ ડ્યુટી જ નહીં ચાલે જો કોઈ ગુનો જ નહીં કરે તો. સેમ એજ અહીંયા આવી રીતે માયાદેવીને આપીને રાખ્યું છે કે તમારે આ લોકો પાસે એવા કર્મ કરાવવાના છે જેનાથી તમારી પાસે બચી રહે. અને અમુક જ લોકો એમાંના એવા હશે કે જે ભગવત પ્રાપ્તિ કરી શકશે. એટલે આપણે શું કરવાનું? સૌથી પહેલા તો કે માયાદેવીના પકડમાંથી બહાર નીકળવાનું છે. હવે એનો પ્રભાવ ઓછો કરવો હોય તો આપણે કોની શરણ લેવી પડશે? જેના બોસ છે. ફોર એક્ઝામ્પલ, મને કોઈ તકલીફ દેતું હોય, કોઈ સીએમ હોય અને મને તકલીફ દેતું હોય, મને એવું લાગે કે આ સીએમ મને વધારે તકલીફ દે છે, અને જો મારે પ્રધાનમંત્રી સાથેના કોન્ટેક્ટ હોય તો એ સીએમ મને તકલીફ આપી શકે? ના આપી શકે. હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે કે હું કોલેજમાં હોઉં, કોલેજના ટ્રસ્ટી મારા ફેમિલી રિલેટિવ હોય, મારા રિલેશનમાં હોય, તો હું વધારે ચિંતા કરું નહીં. કેમ? કારણ કે ટીચર લોકોને ખબર છે કે આ ટ્રસ્ટીના કોન્ટેક્ટ વાળા છે, કઈ થશે તો સીધા ટ્રસ્ટી ઉપરથી આપણને પ્રેશર આપશે, તો એ આપણને વધારે તકલીફ આપે. બસ કઈક એવું જ છે. જો આપણે ભગવાન સાથેનો સંબંધ બનાવીને રાખશું તો માયાદેવી આપણા ઉપર એટલું બધું અસર નહીં કરે, કારણ પ્રેશર આવશે ને, ખબર છે ને. અને ભગવાનને તો એના ભક્ત અતિ પ્રિય છે. એવા તો અસંખ્ય ઉદાહરણ છે આપણી પાસે કે ભગવાને પોતાના ભક્ત માટે પોતાના નિયમો તોડેલા છે. ખબર ને, ભગવાને કીધેલું એક પણ શસ્ત્ર નહીં ઉપાડવું, પણ જયારે ક્રોધિત થઈ ગયા હતા તો આપણને ખબર છે કે રથનું પૈડું પણ ભગવાને ઉપાડી લીધેલું હતું. એટલે ભગવાનને એના ભક્તો અતિ પ્રિય છે. આ ધ્યાનમાં રાખવાનું છે આપણે.
આગળ વધીએ. ખૂબ સરસ એવો આજનો અધ્યાય ખૂબ સરસ છે. સમજીએ જીવનમાં ઉતારે ને તો ઘણું કઈ શીખવા જેવું છે. દેવી વેશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતા તરંતિ તે. હવે આપણને એમ લાગે કે આ બધું કરવું કેટલું અઘરું છે. માયાદેવીના ચુંગલમાંથી બચવું, પોતાના ઉપર કંટ્રોલ રાખવો કેટલું બધું અઘરું છે. તો ભગવાન અહીંયા એ જ કહે છે કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોલી મારી આ દૈવી માયાને જીતવી અત્યંત દુષ્કર છે. પણ ફરીથી યાદ કરજો, ભગવાન ફરીથી યાદ અપાય છે 6.35. પરંતુ જેઓ મને શરણાગત થઈ જાય છે તેઓ તેને સરળતાથી પાર કરી જાય છે. અભ્યાસેન કૌંતેય, અભ્યાસ કરવો પડશે. શેનો? ભગવાનના સાનિધ્યમાં જવાનો. જ્યારે આપણે ભગવાનના સાનિધ્યમાં જશું તો ભગવાને આ સ્ટેટમેન્ટ આપેલું છે કે તેઓ તેને સરળતાથી પાર કરી જાય છે. શેને? તો કે માયાદેવીને. ભગવાન બધા ઓપ્શન આપે છે આપણને. જ્ઞાન તો આપે જ છે કે તું કેવી રીતે આમાંથી બચી શકે છે, પાછું કે પણ છે તારે કેવી રીતે મારા સુધી પહોંચવાનું છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ જે મનુષ્યો તદ્દન મૂર્ખ છે. મૂર્ખ કોને કીધું છે ખબર છે? મૂર્ખ એટલે એમ નહીં કે જે અજ્ઞાની છે, પાપી છે, એને મૂર્ખ નથી કહેવાનું. મૂર્ખ એને કહેવાનું છે કે જેને આ બધું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે તે છતાં એક્સેપ્ટ નથી કરી શકતો ને, એ મૂર્ખ છે. કારણ કે એની પાસે જ્ઞાન છે. જો મનુષ્યમાં અધમ છે, જેમનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે, અને જેઓ અસુરોની નાસ્તિક પ્રવૃત્તિ ધરાવનારા છે, તેઓ દુષ્ટો મારું શરણ ગ્રહણ કરી શકતા નથી. ઘણા બધા લોકોને એવું લાગે કે હું પ્રયત્ન કરું છું પણ મારાથી થતું નથી, કારણ કે એનામાં શુદ્ધતા નથી. નહીં તો આ જગત પર ભગવાને કીધું છે કે અશક્ય એવું કાંઈ જ નથી, બધું જ શક્ય છે. ભગવાન કહે છે કે બધું પોસિબલ છે, ડિપેન્ડ કરે છે તમે એને કેટલું દ્રઢતાથી, નિશ્ચયપૂર્વક, સરળતાથી લેવાનો પ્રયાસ કરો છો. તમે એને કેટલું સરળ બનાવીને જીવન જીવવાનો પ્રયાસ કરો છો. તમે જેટલું જટિલ કરશો એટલું એ તમારા માટે નુકસાનકારક હશે. આપણને ભગવાન પહેલેથી સમજાવતા આવ્યા છે. અને ભગવાન ફરીથી સમજાવે છે કે જેઓ મનુષ્યમાં અધમ છે, જેમનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે. માયા વડે એટલે આપણે જોયું હતું એક ઉદાહરણ, ઓલું ફૂદાનું ઉદાહરણ આપણે જોયું હતું કે શું કરે છે, ઓલા સ્ટ્રીટ લાઇટ પાસે જઈને પોતાને બાળી નાખે છે એન્જોયમેન્ટના એમાં. તો આ માયાદેવી વડે આપણે પણ હરાઈ ગયા છીએ. આપણને પણ લાગે છે અહીંયા આપણે મોજ શોખ કરવા માટે આવેલા છે, પણ વાસ્તવિકતા અલગ છે. આપણે મોજ શોખ કરવા નથી આવ્યા, આપણે અહીંયા ફસાઈ ગયા છે. આ એક પ્રકારનું દલદલ છે જેમાં જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ છે. અને આપણે દલદલમાંથી પોતાને બહાર કાઢવાનું છે. કોઈ બીજું આવશે ને, આપણે પોતે જ નીકળવાનું છે, કારણ ફસાયા પોતે જ છીએ. પોતે જ એવા કર્મ કરેલા છે જેનાથી ફસાયા છે, તો નીકળવાનું પણ પોતે છે. એટલે નિર્ણય પોતે લેવાના છે, બીજાના ભરોસા પર નથી લેવાના. અહીંયા ભગવાન એ જ સમજાવી રહ્યા છે આપણને કે જે દુષ્ટો હોય છે ને, કોઈ દિવસે મારું શરણ ગ્રહણ કરી શકતા નથી. એ લોકો પાસે તો અસંખ્ય એવા ઉદાહરણો હોય છે કે મારે આ બધું નથી કરવું, હું તો અહીંયા મોજ શોખ કરવા આવ્યો છું, અમુક ઉંમર પૂરી થશે ને પછી આ બધું હું કરીશ. એવા ઘણા બધા લોકો હોય છે. અને એવા ઉદાહરણ અહીંયા આપણે જોઈએ છે કે જો ત્યાં આપણે સમદર્શીની વાત કરી હતી કે બધાને સમાન નજરે જોવાનું છે. ત્યાં આપણે જોઈ શકીએ છીએ પહેલા જ પિક્ચરમાં આપણને દેખાય છે કે એક ગધેડો પ્રાણી જે છે એના ઉપર કેટલો બધો બોજ નાખવામાં આવેલો છે, અને એના ઉપર મનુષ્ય બેસીને એને ચલાવી રહ્યો છે ને. આ કર્મનો સિદ્ધાંત અહીંયા લાગુ થાય છે કે જે પ્રકારે કર્મ કરે છે ને એનું ફળ એને નિશ્ચિત મળશે. જે પ્રમાણે એ જીવને તકલીફ આપે છે ને એ પ્રમાણે તકલીફ એને પણ જીવનમાં આવશે. બીજું એક પિક્ચર છે, અહીંયા રાવણ છે. કેવા હતા? જ્ઞાની હતા, સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણમાં એમની ગણતરી થતી હતી, પરંતુ અહંકાર કે મને કોઈ નહીં મારી શકે, મારું કોઈ કાંઈ જ બગાડી નથી શકવાનું, ગ્રહ નક્ષત્ર બધું એમણે તાબામાં લઈ લીધેલું હતું. ખબર ને, બંદી બનાવી લીધા હતા. આવી બધી સિચ્યુએશન કરીને પણ છેલ્લે શું થયું? તો કે અહંકારમાં આવ્યા ને, બધું વધારે જટિલ કરી લીધું. એટલે હવે એ જે ગુંતો કરી નાખ્યો એ છોડતા આવડતો નહોતો. અને પછી અંતે શું થાય છે? અહંકાર એવા ચરમસીમા પર પહોંચી જાય છે કે જ્યાં એનું પતન થઈ જાય છે. એવી જ રીતે રાઈટ સાઈડમાં એક હજી પિક્ચર છે, એ પણ કઈક એવું જ પિક્ચર છે કે અધર્મ એટલો બધો વધી ગયો છે અને અધર્મ ધીરે ધીરે પોતાને પતન તરફ લઈ જાય છે. એટલે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આપણે કયા પ્રકારના કર્મ કરીએ છીએ, આપણે કયો માર્ગ સ્વીકાર કરીએ છીએ, આપણા હાથમાં છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે 4 પ્રકારના એવા લોકો છે જે મારા શરણે આવે છે, અને આપણે માન્ય પણ કરશું કે આ જ 4 પ્રકારના લોકો આપણને ભગવાનના શરણે જતા દેખાય છે. શું કે છે ભગવાન 7.16 ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ
ચાર પ્રકારના લોકો. કોણ? તો કે આર્તો એટલે આર્થિક ઈચ્છા વાળા, જિજ્ઞાસુ બીજા જિજ્ઞાસુ લોકો, અથાર્થી જ્ઞાની. હે ભરત શ્રેષ્ઠ, ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મારી ભક્તિમય સેવા કરી શકે છે, જેમાં એક આવે છે દુઃખી, અથાર્થી, જિજ્ઞાસુ અને પરમ સત્યના જ્ઞાનની શોધમાં જે છે એ. જે દુઃખી હોય, જેના જીવનમાં બહુ દુઃખ હોય, ઘણા બધા ફ્રેન્ડ્સને મળશે. જો તમે આ વાત ધ્યાનમાં રાખજો, તમારા જીવનમાં જ્યારે પણ દુઃખ આવે ને તો તમને કહેશે દરેક જણ, ચિંતા નહીં કર, સારું થઈ જશે. થોડાક સમય માટે જ હોય છે ખરાબ સમય, પછી તો સારો જ સમય આવવાનો છે, હું તારી સાથે છું. આવા શબ્દ તમે સાંભળ્યા હશે. પણ જ્યારે વાસ્તવિકતા કરવાની વાત આવે છે ને, તમને પોતાને જ પોતાની માટે કરવું પડે છે, પોતાને જ એમાંથી નીકળવું પડે છે. અને જ્યારે છેલ્લે તમને આ બધું જ્ઞાન થઈ જાય છે કે અહીંયા કોઈ કોઈનું નથી, પોતાનું જ પોતે કરવાનું છે, બધા ખાલી સલાહ આપવા આવશે, ત્યારે તમે ભગવાનનું શરણ ગ્રહણ કરો છો કે ભગવાન, આ તમારી અને ભગવાનના વચ્ચેની વાત હોય છે. ખાલી પછી તમે રડતા રડતા ભગવાનને કહો છો કે મને આમાંથી બહાર કાઢ, મને હવે નથી જીવવું. આવા શબ્દો આપણે વાપરીએ છીએ અને આ માનવું પડશે આપણને. જ્યારે દુઃખી થઈએ ને, બધા ઓપ્શનો પૂરા થઈ જાય ને, ત્યારે આપણે ભગવાન પાસે જઈએ છીએ. અને આપણે એટલા બધા કહીએ ને કે પોતાના ફાયદા માટે જોતા હોઈએ છીએ કે જ્યારે આપણા મન જેવું થવા માંડે તો આપણે ભગવાનને યાદ પણ નથી કરતા. આ સિચ્યુએશન છે આપણી, આ માયાદેવીનો પ્રભાવ છે આપણા ઉપર, કે જેણે આપણી વાત સાંભળીને આપણને પાછું ખુશ કરી દીધું છે, આપણે એની સામે જોતા પણ નથી. તો એક થયું દુઃખી. બીજું અથાર્થી. ઘણા બધા લોકો એવા હોય છે કે ભગવાન પાસે જઈને પોતાના ઈચ્છા પ્રમાણે કહે છે કે મને પાસ કરાવી દેજો, મને નોકરી અપાવી દેજો, મારું આ પ્રપોઝલ પાસ થઈ જાય, મારું ઓલું થઈ જાય તો હું તમને આ ચડાવીશ, ઓલું કરીશ. કંઈક આપીને કંઈક લેવાની ઈચ્છા વ્યક્ત કરતા ને, એ અથાર્થી. બીજા તો કે જિજ્ઞાસુ, જેને જાણવું હોય કે ભગવદ્ ગીતાનું જ્ઞાન તો લઈ લીધું છે પણ મને હજી ડીપ નોલેજ જોઈએ છે, એ તમને લેવલ 2, લેવલ 3, લેવલ 4, લેવલ 5 ભક્તિ શાસ્ત્રી, પછી ભક્તિ વૈભવ, ભક્તિ સાર્વભૌમ સુધી જવા દેખાય છે આપણને. અલગ અલગ જે છે, ચૈતન્ય ચરિતામૃત, ભક્તિ રસામૃત સિંધુ અને ઈશોપનિષદ બધું સાંભળતા. કેમ? જિજ્ઞાસા, જાણવું છે કે ભગવાને આ બધું શું કામ કરેલું છે, શેની માટે કરેલું છે, મારું આમાંથી ઉપયોગ માટેનું શું છે, જિજ્ઞાસા. અને પરમ સત્યના જ્ઞાનની શોધમાં કે સત્યતા શું છે એ જાણવા માટે જે હોય એ લોકો ભગવાનના સાનિધ્યમાં જતા દેખાય છે. હવે આ જે ચાર પ્રકારને આપણે પોઈન્ટ જોયા, તમારે હવે અહીંયા જોઈને કહેવાનું છે કે આ કથા જે છે, આ જે એ શેમાં આવે છે, આ ચારેમાંથી એક એક કરીને કહેવાનું છે. પેલા નવા પાર્ટિસિપેન્ટને ચાન્સ. હરે કૃષ્ણ. ચલો ફટાફટ હેન્ડ રેસ કરો. ખૂબ સરસ રીતે આપણે આજનો અધ્યાય પૂર્ણ કરવાના છીએ, તો હું આશા રાખું છું કે તમે લોકો હેન્ડ રેસ કરશો. ચલો તમને કથા પણ કહી દઉં. ગજેન્દ્ર મોક્ષની કથા છે પહેલી વાળી. પિક્ચર જોઈને પણ આપણને ખબર પડે છે કે કઈ પોઝિશનમાં છે, કઈ સિચ્યુએશનમાં હશે. હરે કૃષ્ણ. ચેટ બોક્સમાં પણ લખી શકો છો. પ્રભુજી બીજું ચિત્ર છે તેરું એ દુશાસન દ્રૌપદી ચિર અવસ્થા હરણ હતું. એ કઈ સ્થિતિ છે એ? આ ચારેમાંથી દુઃખી, અથાર્થી, સત્યના જ્ઞાનની શોધમાં અને જિજ્ઞાસુ કઈ સ્થિતિ છે? કઈ સિચ્યુએશનમાં દેખાય છે તમને દ્રૌપદી? દુઃખી 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 ભગવાન. હરી બોલ. હજી કોણ કે છે? હરે કૃષ્ણ. જો હવે અહીંયા આપણે ચર્ચા કરીએ. પહેલું જે પિક્ચર છે ગજેન્દ્ર મોક્ષની કથા છે. ગજેન્દ્ર નામનો એક હાથી હતો. હું કથા શોર્ટમાં લઈશ કારણ આપણે સમય થોડો ઓછો છે. ગજેન્દ્ર નામનો હાથી હતો. એમના ફેમિલી પાછળ તમને એમની ફેમિલી પણ દેખાય છે. તો થાય છે એવું કે એ ત્યાં સમુદ્રમાં નાહી રહ્યા છે અને ત્યાં મગર આવી જાય છે અને મગર એનો શિકાર કરી લે છે. જ્યારે શિકાર કરી લે છે તો એ જોરમાં અવાજ આપે છે, પણ એનો ફેમિલી મેમ્બર જો તમે પાછળ ઉભા છે પણ કોઈ બચાવવા આવી નથી રહ્યું. આપણને લાગુ થાય એ પિક્ચર છે. તો પાછળ એનું ફેમિલી મેમ્બર છે, જોવે છે પણ કોઈ બચાવવા આવી નથી રહ્યું. છેલ્લે એની પાસે કોઈ ઓપ્શન નથી હોતો. ત્યાં એક કમળ હોય છે, કમળને તોડે છે અને સીધું ભગવાનની આરાધના કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે. તમે માનશો નહીં કે તમે સાચા દિલથી જો ભગવાનનું સ્મરણ કરો ને તો કંઈક આવી પરિસ્થિતિ નિર્માણ થાય છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ભગવાન વૈકુંઠમાં બેઠા છે અને ત્યાંથી એ હાથી જ્યારે બૂમ પાડે છે તો ત્યાંથી હાથી પાસે હાથીને બચાવવા માટે આવી જાય છે, કારણ કે અંદરથી અંતકરણથી યાદ કરેલા છે. એટલા માટે ત્યારે એમને પૂછવામાં આવે છે એમના પત્ની દ્વારા કે તમે ક્યાં ચાલ્યા? ત્યારે એ કે છે હાથીને બચાવવા જાવ છો. શું કે છે? હાથીને બચાવવા જાવ છો. હવે હાથીને બચાવવા જાવ છો, આ કેટલો સેન્ટેન્સ છે? એકદમ નાનો સેન્ટેન્સ છે. કેટલો સમય લાગે? એકદમ નાનો સમય. પણ તમે માનશો નહીં, જયારે હા કીધું ત્યારે ઉપરના લોકમાં હતા અને થી કીધું ત્યારે પૃથ્વી પર હતા.
આ સ્પીડ છે ભગવાનની. ભગવાન એમ વિચાર કરે છે કે ગરુડની સ્પીડ એ મન ઉપર ચાલે, મનની ગતિ ઉપર ચાલે. જે ગરુડ છે એ પોતાના મનના ગતિ પ્રમાણે ચાલે. ક્યાંક ગરુડનું મન ભટકાઈ ગયું તો મને બીજા રસ્તે ન લઈ જાય. એટલે એ શું કરે છે કે તરત જ પોતાના ભક્તને બચાવવા માટે તરત જ આવી જાય છે. તો આ સ્પીડ છે ભગવાનની. એ દુઃખી છે અને ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાન તરત આવી જાય છે. બીજો પ્રસંગ છે દ્રૌપદી વસ્ત્રહરણ. જ્યારે રાજ્યસભાની અંદર દ્રૌપદીનું વસ્ત્રહરણ તો ત્યાં મોટા મોટા યોદ્ધાઓ, જે ભીષ્મ પિતામહ જેવા મહાન લોકો ત્યાં ઉપસ્થિત હતા. 5 પાંડવો ઘરના ફેમિલી મેમ્બર છે એ પણ ત્યાં ઉપસ્થિત છે. કોઈ જ કાંઈ કરી શકતું નથી. કરી શકે છે કે કોઈ જ કાંઈ કરી શકતું નથી. ત્યાં છેલ્લે શું કરે છે? ભગવાનને અવાજ આપે છે માધવ માધવ કરીને. આપણને બધાને ખબર છે કે ભગવાને એવી રીતે કંઈક ચીર પૂરેલા છે કે ઓલો જે દુશાસન છે એ સાડી ખેંચી ખેંચીને થાકી ગયો, પણ કશું સાધ્ય થયું નહીં. દુઃખી છે, ભગવાનની શરણ સ્વીકારી છે, ભગવાન તરત અવેલેબલ છે. એના પછી કયું છે ખબર છે પિક્ચર કોઈને? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. કોઈને નથી ખબર? ધ્રુવ મહારાજ. 3 નંબરનું પિક્ચર, આ વાળું પિક્ચર જે છે, આ વાળું પિક્ચર. સુખદેવજી મહારાજના જન્મ પહેલાની છે. કોનું છે? સુખદેવજી મહારાજ ગર્ભમાં હતા માતાના, ત્યારે ભગવાન આવે છે એ છે. શું છે કોઈને ખબર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈને ખબર છે એ કથા? ખૂબ હા સરસ. પ્રભુજી, એ કારણમાં ના પાડે છે હો. અને ભગવાન એમને આપે છે ગેરંટી કે હું તમને માયાનો કોઈ પ્રભાવ નહીં પડવા દઉં. ભગવાન સ્વયં આવે છે, એમના પિતાજી કહે છે પણ નથી માનતા. પછી એ સુખદેવજી બહાર આવે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તો થાય છે એવું કે જે વ્યાસદેવ છે એ કે છે કે તમે 12 કેમ 16 વર્ષની ઉંમર થઈ જાય છે. 16 વર્ષની ઉંમરમાં તો બાળક કેટલું મોટું થઈ જાય છે ને. તો એમને આ બધું જ્ઞાન છે, અંદર જ જ્ઞાન લીધેલું છે, એમણે કોખમાં જ જ્ઞાન લીધેલું છે. તો કે હું બહાર જ નહીં આવું. તો કે કેમ? તો કે મારે માયાના પ્રભાવમાં નથી આવવું. માયાના પ્રભાવમાં આવીશ ને તો મારું પતન થઈ જશે. મારે પોતાનું પતન નથી થવા દેવું. એને જ્ઞાન મળી ગયું છે પહેલા જ, એટલે ના પાડે છે બહાર આવવાની. વ્યાસદેવ કે છે અરે હું ગેરંટી લઉં છું, અરે નહીં કાંઈ પ્રોબ્લેમ થાય નહીં તારા ઉપર માયાદેવીનો પ્રભાવ. તો કે તમે પોતે જ માયાના પ્રભાવમાં છો. ત્યારે તો તમે લગ્ન કરીને સંસાર ચલાવો છો કે છે, અને તમે મને કહો છો માયામાં નહીં પડે. તો એ માનતા નથી. પછી છેવટે એમને બોલાવવામાં આવે છે. પછી એ કે છે કે હું કહું છું ને કે નહીં પડે તારા ઉપર પ્રભાવ, તું આવ. પછી એ નીકળીને સીધા ભાગવા માંડે છે. સીધા ભાગી જાય છે કે હું જો અહીંયા રહીશ તો હું માયામાં ફસાઈ જઈશ. અને એના પછીનું આગળનું નેક્સ્ટ પિક્ચર છે એના જ રિલેટેડ. કોણ કહેશે? ભાગવતમનું છે. હવે તો હિન્ટ પણ આપી દીધી છે, તો તમારે કહેવાનું છે શું છે. ધ્રુવ મહારાજનું પ્રભુજી. આ વાળું પિક્ચર 4 નંબરનું પિક્ચર જે છે. પરીક્ષિત મહારાજ કથા સાંભળાય છે સુખદેવજી પાસે. પરીક્ષિત મહારાજ અને સુખદેવ ઋષિઓ છે, ગોસ્વામી. બધા ઋષિઓ પણ છે. એ જે સુખદેવ ગોસ્વામી છે એ ભાગવતમ કહી રહ્યા છે ત્યાં, અને પરીક્ષિત મહારાજ જે છે એ ત્યાં સાંભળી રહ્યા છે. સિચ્યુએશન કાંઈક એવી થાય છે કે ઘટના કાંઈ ભાગવતમમાં ઉલ્લેખ છે, તમે સાંભળજો કોઈક વાર ડિટેલ્સમાં. હું તમને શોર્ટમાં સમજાવું છું. થાય છે એવું કે કોઈક ઋષિ સાથે રસ્સી નાખીને ઓલું થઈ જાય છે. એમને લાગે છે સર્પ છે, અને પછી એને શ્રાપ આપી દેવામાં આવે છે કે 7 દિવસમાં સર્પદંશથી એનું મૃત્યુ થઈ જશે. હવે એને ખબર પડી ગઈ કે 7 દિવસમાં મારું મૃત્યુ થશે. આપણે હોય તો શું કરીએ? મોજશોખના સાધનો કરી લઈએ, ખાઈ પી લઈએ, પેટ ભરીને ઈચ્છાઓ તૃપ્ત કરી લઈએ આપણે. એમણે શું કર્યું? ખબર પડી કે 7 જ દિવસ છે મારી પાસે, હવે હું એવું શું કરું કે ભગવત પ્રાપ્તિ થાય. સીધા ત્યાં આવીને બેસી જાય છે અને ભાગવતમ શ્રવણ કરી રહ્યા છે કે કયા પણ સમય મને સર્પદંશ થઈ શકે છે, અને જો હું અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ કરીશ તો હું ભગવાનના ધામમાં હોઈશ. એટલે પોતાને બચાવી લે છે. એ જે ઓલામાં જીવી રહ્યા છે એમાંથી પણ પોતાને બચાવે છે. તો એ છે. એના પછી છે ધ્રુવ મહારાજનું. તો આ જે પિક્ચર છે, આ બે પિક્ચર ઉપરના શેમાં આવે છે? કોણ કહેશે? આ ચારેમાંથી શેમાં આવે? દુઃખી, અર્થાર્થી, જિજ્ઞાસુ, સત્યના જ્ઞાનની શોધમાં. જ્ઞાનીમાં આવે. તો આ મહત્વનું છે. આગળ વધીએ આપણે. આગળ છે ધ્રુવ મહારાજની કથા. તમે બધા વાટ જોઈ રહ્યા હતા ધ્રુવ મહારાજની કથાનો. ધ્રુવ મહારાજની કથા શું હતું? ધ્રુવ મહારાજ સાથે શું એવી ઘટના થઈ હતી કે ભગવાનનું સ્મરણ કરવા માટે જંગલમાં નીકળી ગયા? એમની 2 માતા હતી, સુરુચિ અને સુનીતિ. શું થયું હતું એવું? અણમાની રાણીનો દીકરો હતો, એટલે રાજા એને હેટ કરતા હતા.
છે ને, તો એને એ જે રાજપાટ જોઈતું હતું એના ઉપર એને બેસવા નહોતું મળતું, એના પિતાજીના ખોળામાં એને બેસવા નહોતું મળતું, જેના માટે જ્ઞાનની શોધમાં ગયા. એની જે માતા હતી સાવકી માતા, એમણે એને કીધેલું કે તારે પાછું એક તો મારા કોખે જન્મ લેવું પડશે, કાં તો પછી તારે જંગલમાં જઈને તપશ્ચર્યા કરવી પડશે. વયા ગયા ભગવાનની શોધમાં. તો ભગવાનને આ ક્વેશ્ચન કરી શકીએ મારી સાથે, આમ કે જાય છે ત્યાં અને ઘણી બધી વાર સુધી ભગવાનનું સ્મરણ કરે છે. અમુક બાબતો છોડતા જાય છે, જેમ કે એક પગ ઉપર ઉભું રહેવાનું, પછી ખાવાનું છોડી દે છે, પછી શ્વાસ લેવાનું છોડી દે છે. એવી ખતરનાક આપણે કહીએ ને કે જે શક્ય નથી, પોસિબલ નથી, એવી બધી બાબતો એટલા નાના ઉંમરમાં કરે છે. 5 વર્ષની ઉંમર હતી ત્યારે એમની, આટલા નાના ઉંમરમાં એ તપશ્ચર્યા કરે છે. અને પછી ભગવાન આવે છે. જોજો, આવ્યા હતા શેની માટે? અર્થાર્થી, કાંઈક તો જોઈતું હતું એમને, એની માટે જાય છે. અને જયારે ભગવાન સામે પ્રગટ થાય છે તો એ બોલવાનું જ ભૂલી જાય છે કે હું શેની માટે આવ્યો હતો તમારી પાસે, હું શેની માટે તમારું સ્મરણ કરતો હતો. પછી એની વાચા જ નથી ફૂટતી તો ભગવાન જો એના માથા પર શંખ અડાડે છે. શંખ અડાડે છે તો એની વાચા ફૂટે છે. અને ભગવાન જયારે એને કહે છે કે બોલ, તને શું જોઈએ છે, તો એના જવાબ સાંભળજો કે છે તમે મળી ગયા ને, હવે મને કાંઈ જ નથી જોઈતું. પણ ભગવાનને તો બધું ખબર છે કે કોને શું જોઈએ છે. ભગવાન સમય જતા એ બધું એને આપી દે છે. પણ ક્યારે? જ્યારે ભગવાનની શરણમાં જાય છે ને ત્યારે. એટલા માટે ઓલું કહેવામાં આવે છે કે મેં જો બોલતા હું તમને આ લાસ્ટમાં કહું છું, એટલે તમને હજી કન્ફ્યુઝન થશે એમાં. તો એટલા માટે અહીંયા ખબર પડે છે કે ભગવાનને બધું ખબર છે કે શું જોઈએ છે, પણ સમય, યોગ્ય સમયની રાહ જોતા હોય છે ભગવાન, કે કેટલો મારા સાનિધ્યમાં રહે છે, કેટલો આ ભૌતિક જગતથી ડિટેચ કરી શકે છે, આ બધું જોવે છે. જ્યારે એને ભૌતિક જગતને છોડ્યું, જ્યારે જંગલમાં ગયા, જ્યારે ભગવાનનું સ્મરણ એવી રીતે એમણે ચાલુ કર્યું, ત્યારે ભગવાન પ્રગટ થઈને એને જે જોઈતું હતું એ એને સ્પેશિયલી ગેલેક્સીમાં આપી દીધું છે. આપણે બધા ધ્રુવનો તારો કહીએ છીએ. એ એક એવી સ્પેસ છે કે જે કોઈ દિવસે નષ્ટ થવાની નથી. એને એક સમય મર્યાદા એવી આપી દીધી છે કે તારે હવે ત્યાં તું એનો રાજા છે અને તારે ત્યાં રહેવાનું છે. સેપરેટ જગ્યા આપી દીધી છે. જ્યારે કે તો શું કહેતા હતા કે હવે તમે મને મળી ગયા, હવે મને તો કાંઈ જ નથી જોઈતું. પણ ભગવાનને બધું ખબર છે ક્યારે કોને શું આપવાનું છે. તો આવે છે અથાર્થી. એના પછીનો એક પિક્ચર છે, શું છે એ ખબર છે? હરે કૃષ્ણ પ્રભુજી. રામચંદ્ર ભગવાન, રામાયણ કે રામચંદ્ર ભગવાન સુગ્રીવ મહારાજ જોડે સંધિ કરે છે તે જ. શું કામ કરે છે ખબર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શું કામ કરે છે? શું કે છે? શું માંગણી કરે છે? એના ભાઈ પત્ની લઈ ગયા છે એમાંથી મુક્ત કરાવવા માટે. એના ભાઈ જે છે એના પત્નીનું હરણ કરીને લઈ ગયા છે. એનો રાજપાટ બધો વયો ગયો છે. તો કે છે કે તમે મને એનાથી બચાવો, કારણ કે એના જે ભાઈ હતા એનું એવું હતું કે જેની સાથે યુદ્ધ કરશે એની અડધી શક્તિ એનામાં આવી જશે, તો એની સાથે કોઈ યુદ્ધ જ ન કરી શકતું. ત્યારે ભગવાન શ્રી રામ પાસે જાય છે અને એમનું શરણ સ્વીકાર કરે છે અને એમને કહે છે કે તમે મને આમાંથી બચાવો. ત્યારે ભગવાન છુપાઈને એને ધનુષ્ય ચલાવીને એને મારે છે. તો એ ઘટના છે કે હું કંઈક આપું છું તમને, તમારી પાસેથી મને કંઈક જોઈએ છે. અને લાસ્ટ પિક્ચર છે, બધા ભાગવતમનું સ્મરણ કરી રહ્યા છે, એકબીજાને ભાગવતમની કથા વહેંચી રહ્યા છે. એ શું છે ખબર છે તમને? એ છે સત્યના જ્ઞાનની શોધમાં. તો આ 4 પ્રકારના આપણે અલગ અલગ કથાઓથી સમજવાનો પ્રયત્ન કર્યો કે આ 4 પ્રકારના જે લોકો છે, જે 4 પ્રકારની આવી વ્યક્તિઓ છે, એ ભગવાનનું શરણ ગ્રહણ કરી શકે છે. એના વ્યતિરિક્ત બીજા બધા શરણ નથી લઈ શકતા. આમાંનો જે પણ પૂર્ણ જ્ઞાની છે, હમણાં જે આપણે જોયું એની વાત કરે છે, આમાંનો જે પણ પૂર્ણ જ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે તે સર્વશ્રેષ્ઠ છે, કારણ કે હું તેને અત્યંત પ્રિય છું અને મને પણ તે અત્યંત પ્રિય છે. કારણ કે જ્ઞાન છે ને, ખબર પડી ગઈ શું સિચ્યુએશન થાય છે, ભગવાન કેવી રીતે બચાવે છે, દરેક કથા દ્વારા આપણે સમજી શકીએ છીએ. તો એટલા માટે ભગવાન કહે છે અનેક જન્મ જન્માંતરો પછી જે મનુષ્યને ખરેખર આ જ્ઞાન થાય છે તે મને સર્વ કારણોના કારણ જાણી મારા શરણે આવે છે, આવો મહાત્મા અતિ દુર્લભ હોય છે. શું કે છે? અનેક જન્મ જન્માંતરો પછી, અસંખ્ય આપણા એવા જન્મ થયા છે, એના પછી આપણને આ પ્રાપ્ત થયું છે. કારણ કે આપણે પાછલા જન્મનું જ્ઞાન લીધું, પછી થોડાક આગળ વધ્યા, પાછું જ્ઞાન લીધું, થોડાક આગળ વધ્યા. અત્યારે આપણી એ સિચ્યુએશન છે કે આપણે આ જ્ઞાનના પાત્ર છીએ, ત્યારે આપણને જ્ઞાન મળી રહ્યું છે. અને આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણને ખબર પડે છે કે સર્વ કારણોના કારણ કોણ છે? ભગવાન કૃષ્ણ છે. હવે આપણને ખબર પડી છે તો હવે આપણે એમના શરણે જઈએ છીએ. અને આવો મહાત્મા અતિ દુર્લભ છે. જે આ સ્ટેજ સુધી પહોંચી જાય છે, ભગવાનનું શરણ ગ્રહણ કરે છે, આ સ્ટેજ સુધી જે પહોંચી જાય છે ને, એ બહુ દુર્લભ હોય છે. જેમ ભગવાને કીધું કે અસંખ્ય લોકો પ્રયત્ન કરે છે પણ આવે છે એક જ.
તો એ એક છે ને એ આવી રીતે પહોંચે છે. મને પૂર્ણ રીતે નહીં જાણનારા બુદ્ધિહીન મનુષ્યો માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પહેલા નિરાકાર હતો અને હવે મેં આ વ્યક્તિત્વને ધારણ કર્યું છે. તેમના અલ્પ જ્ઞાનને કારણે તેઓ મારી અવિનાશી અને સર્વોપરી પ્રકૃતિને જાણતા નથી. ઘણા બધા અજ્ઞાની હોય એમ કે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ આવ્યા, એક કૃષ્ણનો એક જન્મ છે. તો આપણે જયારે ભાગવતમ વાંચે ને તો આપણને ખબર પડે કે ભગવાન શું કામ આવે છે. ભગવદ્ ગીતામાં પણ કીધું છે, પણ ભાગવતમાં આજે ડિટેલ્સમાં ખબર પડે કે જેવી સિચ્યુએશન એ પ્રમાણે અવતાર લે છે, જેવી સિચ્યુએશન એ પ્રમાણે સંહાર કરે છે. એટલે આ સમજવું જરૂર છે. હવે કલયુગ આવશે, કલયુગમાં અધર્મ વધશે તો એ પ્રમાણે એન્ટ્રી કરશે. સતયુગમાં અલગ વિષય હતો, એ પ્રમાણે એન્ટ્રી કરેલી હતી. જયારે જરૂર પડી તો મત્સ્ય પણ બન્યા, કુર્મા પણ બન્યા, વરા પણ બન્યા સિચ્યુએશન, અને જરૂરત પડે નરસિંહ પણ બન્યા. સિચ્યુએશન અનુસાર કર્યું છે એમણે બધું. તો આજ નથી આપણે સમજી શકતા, અને આપણે આને શું સમજીએ છીએ કે ભગવાન પેલા નિરાકાર હતા અને હવે એના વ્યક્તિત્વને ધારણ કરી રહ્યા છીએ. જો હમણાં આપણે નરસિંહ ભગવાનની વાત કરતા હતા, સામે ચહેરો આવી ગયો. આ હોય ભક્તિ. હું મૂર્ખ તથા અલ્પ બુદ્ધિ વાળા માણસો સમક્ષ કદી પોતાને પ્રગટ કરતો નથી. તેમને માટે હું મારી અંતરંગ શક્તિ દ્વારા આવૃત્ત રહું છું, અને તેથી તેઓ જાણતા નથી કે હું અજન્મા તથા અવિનાશી છું. સમજી જ શકતા નથી. અહંકારમાં આવી ગયા હતા કે મને કોઈ જ નહીં મારી શકે. એવું કઈ પછી ધારણ કર્યું એમને કે બ્રહ્માજી કન્ફ્યુઝ થઈ ગયા કે બ્રહ્માજી કે અરે બધાનો જન્મ આપવાનું કામ તો મારું છે દરેક યોનિમાં. આ કઈ કેટેગરીમાં આવે છે? મારા લિસ્ટમાં જ નથી. આખું કમ્પ્યુટર ખોલીને થઈ ગયું, ન મળ્યું ક્યાંય કે આવું તો ક્યાંય સ્વરૂપ મેં લખ્યું જ નથી કે મારા એમાં કોઈ મનુષ્ય જાતમાં આવું હોય કે કોઈ પ્રાણી પશુ જાતમાં આવું હોય. ગભરાઈ જાય છે. તો ભગવાન પાસે બધા ઓપ્શન છે, અને એ જ આપણે સમજી શકતા નથી, ઓળખી શકતા નથી કે ભગવાન એ અજન્મા અને અવિનાશી છે. જ્યારે સમય પડે છે એ પ્રમાણે ભગવાન અવતાર લઈને આવે છે. હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કઈ ભૂતકાળમાં થયેલું છે, જે વર્તમાનમાં થઈ રહ્યું છે અને હવે જે થવાનું છે બધું જ જાણું છું. હું સર્વ જીવોને જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. ભગવાન આ કહે છે ને, આનાથી પહેલા પણ ભગવાને કીધેલું હતું કે એવું નથી કે તું ન રહ્યો હોય કે હું ન રહ્યો હોય કે આ બધા રાજાઓ ન રહ્યા હોય. બીજા અધ્યાયમાં કીધેલું ને. અને એવું પણ નથી કે આના પછી પણ નહીં રહે, આના પછી પણ હશે બધું. ફરક એટલો છે કે તને કાંઈ ખબર નથી, મને બધું ખબર છે. એ ફરીથી અહીંયા આપણને યાદ અપાવે છે કે એવું કાંઈ નથી કે ભૂતકાળમાં થયેલું મને ખબર નથી, વર્તમાનમાં જે થાય છે એ પણ મને ખબર છે, ભૂતકાળનું પણ મને ખબર છે, ને ભવિષ્યમાં જે થવાનું છે ને એ બધું પણ મને ખબર છે. હું બધા જીવોને જાણું છું, પણ મને કોઈ જાણતું નથી. જે મનુષ્યોએ પૂર્વજન્મમાં તથા આ જન્મમાં પુણ્ય કર્મો કર્યા છે અને જેમના પાપ કર્મો સમૂળ નષ્ટ થયા છે, તેઓ મોહના દ્વંદ્વથી મુક્ત થઈ જાય છે અને મારી સેવામાં દ્રઢ નિશ્ચયપૂર્વક પરોવાઈ જાય છે. અહીંયા ખૂબ સરસ રીતે ભગવાન આપણને સમજાવે છે કે મનુષ્યએ પૂર્વજન્મના અને અત્યારે આ જે જન્મ ચાલી રહ્યો છે આપણે એના અંદર જો આપણે પુણ્ય કર્મ કર્યા હોય છે તો, અને આપણા જેટલા પણ પાપ છે એને નષ્ટ. પાપ નષ્ટ ક્યારે થાય? જ્યારે તમે સત્કર્મો કરો, જ્યારે તમે ભગવાનની શરણમાં આવો ત્યારે તમારો પાપ નષ્ટ થાય છે. અને એટલા માટે કહે છે કે જ્યારે આપણા પાપ નષ્ટ થાય છે ત્યારે ભગવાને શું કીધેલું? ઉચ્ચતર લોકમાં જાય છે ને ત્યાં ભોગ ભોગવે છે, કીધેલું ને. તો એવી જ રીતે અહીંયા કીધું છે કે જેના પાપ કર્મો નષ્ટ થાય છે, પુણ્ય કર્મો વધારેમાં વધારે થયા છે, તેઓ જ ખાલી મોહના દ્વંદ્વથી મુક્ત થાય છે. એ જ લોકો મોહને સમજી શકે છે કે આ મોહ છે શું, એની માટેની કેપેબિલિટી, એની માટેની લાયકાત એ ત્યારે બિલ્ડ થાય છે જ્યારે આપણે આપણા પાપ કર્મોને ઓછા કરીએ છીએ. આપણને એવું થાય કે પ્રભુ તમે કહો છો આ બધું ફટાફટ સાંભળવામાં તો સારું લાગે છે, પણ આ બધું જીવનમાં ઉતરવું બહુ અઘરું લાગે છે. શું કામ? કર્મ સુધરશે તો બરાબર બધું ગમશે. કર્મ જો એવા હશે તો આપણે એ જ લાઈનમાં રહીશું. એ લાઈનોની પણ કેટેગરી છે. કેટેગરી છોડવી પડશે તો બીજી કેટેગરીમાં જશું. પહેલી ધોરણમાં ભણીએ છીએ, પહેલીમાં જ બેસું તો પહેલીમાં જ બેસશું, પહેલી પાસ કરશું તો બીજીમાં જશું, બીજી પાસ કરશું તો આગળ વસ્તુ ને ગ્રેજ્યુએટ થશું. તો આ બી કંઈક એવી જ રીતે છે કે જૂનું છોડવું પડશે, નવું એક્સેપ્ટ કરતું જવું પડશે. આને કહેવાય છે જીવન. અહીંયા કહે છે કે જે મોહના દ્વંદ્વથી મુક્ત થઈ જાય છે અને મારી સેવામાં દ્રઢપૂર્વક નિશ્ચયપૂર્વક પરોવાઈ જાય છે. જે મનુષ્યો મને એટલે કે પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહી મને જગતનો, દેવોનો અને યજ્ઞની સર્વ પદ્ધતિઓનો નિયામક જાણે છે, તેઓ પોતાના મૃત્યુ સમયે પણ મને ભગવાન તરીકે જાણી અને સમજી શકે છે.
કોણ સમજી શકે? તો કે જેણે પરમેશ્વરના સાનિધ્ય લીધું છે, જે પરમેશ્વરનું હંમેશા ધ્યાન કરે છે, જેના ચેતનામાં રહી એને જ જગતનો, દેવોનો, જો દેવી દેવતાઓની ફરીથી અહીંયા વાત થાય છે કે જગતનો, સૃષ્ટિનું નિર્માણ પણ એમણે કર્યું છે, દેવી દેવતાઓ પણ એમના હેઠળ છે, અને યજ્ઞ એટલે કે અલગ અલગ આપણે જે યજ્ઞો કરીએ છીએ, યજ્ઞ બધા પદ્ધતિઓનો નિયામક જાણે છે ને? એટલે જે કાંઈ પણ છે બધું ભગવાન દ્વારા જ છે. તો જે આ જાણી જાય છે એ જ ભગવાનનું શરણ ગ્રહણ કરી શકે છે. આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. તમે બધાએ મને ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને. કૃષ્ણ